દશામાના વ્રતની વાર્તા. સુવર્ણપુર નગરીમાં અપયસ્ય નામે એક કણોજ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરીની સમૃદ્ધિનો પાર ન હતો અને રાજાની ગુણિય સંસ્કારી અને અતિ સુશીલ ગુણવતી રાણીનું નામ અંગનસેના હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદી ન સાંભળતો. હવે એક દિવસ રાજમહેલા ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ અને તેથી રાણીએ એની દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ. એટલે દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠ વાળવી અને ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા અને ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું એ બધું જણાવ્યું. એટલે દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. એટલે ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ અને મનથી વ્રત કરવાનું એને નક્કી કર્યું. અને પછી એને રાજાને વાત કરી કે હું દશામાનું વ્રત કરું. ત્યારે અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ મૂર્ખા માટે છે. અરે તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે. અને રાજાના અભિમાન ભર્યા વચનને કારણે રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં આ અભિમાની રાજા એકનો બે નથી થવાનો. એટલે રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકનાચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. અને તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો અને માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યું કે હું પડું છું. અને પછી બીજે દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડાઈ કરવા આવ્યો અને આવા અણધાર્યા હુમલાથી રાજા અપયસિંહ ગભરાયો અને જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો. અને રાણી અંગનસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનથી જ આ દશા પ્રાપ્ત થઈ છે. અને પછી તો ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા વાગે છે, દુઃખ અને થાકનો પાર નથી. અને એવામાં કુંવરોને તરસ લાગી અને એટલામાં એક વાવ આવી અને રાજા પાણી લેવા વાવમાં ઉતર્યો અને ત્યાં જ દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. અને કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જોઈ રાજા રાણી વિલાપ કરવા લાગ્યા. અને રાજા પણ મનમાં સમજી ગયો કે આ નક્કી દશામાનો કોપ લાગે છે. અને એ રાજા રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ પાછા આપશે. આમ રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો અને થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા વેઢાના કાંકરા ફોંકાઈ ગયા છે અને તેથી પીડાનો પાર નથી. અને રસ્તામાં એક વાડી આવી. રાજાને એમ થયું કે હાશ, બે ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવો પગ મૂક્યો ત્યાં તો બધા જ ખીલેલા ફૂલ કરમાઈ ગયા. અને પછી તો વાડીનો માળી વિચારવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનું છે. અને તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો. અને રાજા રાણી માંડ બચીને ભાગ્યા. અને જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. અને એ નગર રાજાની બહેનનું હતું. અને રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે. એટલે એણે પાદરથી જ એની બહેનને સંદેશો મોકલાવ્યો. બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી અને સાથે સોનાના દાગીના મૂક્યા. એક ભાઈએ આવીને રાજાને જેવી સોનાની ગાગર આપી તો સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડીને બદલે ઈંટના કટકા બની ગયા અને સોનાના દાગીનાને બદલે ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા આ વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું તો ન જ કરે, નક્કી આ દશામાના કોપના કારણે જ થયું છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં નીચે જમીનમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીને કાંઠે ચીપડાના વાડા છે. રાજા બે હાથ જોડીને એ વાડાના માલિકને કગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીપડું આપ. હવે ખેડૂતને દયા આવી અને એને એક ચીપડું આપ્યું. રાજાએ એમ વિચાર્યું કે આગળ જઈને થોડોક આરામ કરી અને પછી ચીપડું ખાઈશું. હવે આ બાજુ બન્યું કે એ નગરના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો અને સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા.
અને દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું. અને આ માથા ઉપર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજા અભયસેનને પકડી લીધો અને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા અને નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા બદલ અભયસેનને કાળી કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો અને રાજા વકરવાકે કેદ થયો. તેથી રાણી અંગસેના ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં લાકડા કાપવા જતી અને એનો પારો વેચી જે પૈસા મળે એમાંથી પોતાના પેટનો ખાડો પૂરતી. આમ દિવસો ઉપર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અંગસેનાએ અષાઢ મહિનાની અમાસી એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા અને દશામાની ભક્તિ કરી. પછી રાણી અંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું, કાલે તારો પતિ પાછો મળી જશે. અને પછી એ જ રાત્રે દશામાએ એ નગરના રાજાને સપનામાં જઈને આદેશ આપ્યો કે જે માણસને કેદમાં પૂર્યો છે એ નિર્દોષ છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે. અને સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો અને રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી અને એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું. અને પછી રાજા રાણી રથમાં બેસીને સુવર્ણ ઉપર આવવા નીકળી પડ્યા અને રસ્તામાં બહેનનું નગર આવ્યું અને રાજાએ પેલી ગાગર જમીનમાંથી બહાર કાઢી તો એ ગાગર સોનાની હતી અને ગાગરમાં સોનાના દાગીના અને સુખડી હતી. અને એટલામાં બહેન પણ આવી અને આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી અને જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા અને બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડી પડ્યા પગમાં પડ્યા અને દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું અને તેથી તારા ઉપર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે અને વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. અને મા કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટવા લાગ્યો અને બોલ્યો કે હે મા, આ કળિયુગમાં તારી કબરી કસોટીમાંથી પાર કોઈ જ નહીં ઉતરી શકે, માટે આવો કોપ કદી ન કરશો. અને દશામાં ત્યારે મીઠું મધુર હાસ્ય વિરાતા બોલ્યા કે તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે પણ મારી કથા સાંભળશે કે સંભળાવશે એની દશા હંમેશને માટે સારી રહેશે અને આ મારા આશીર્વાદ છે. અને આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને સાથે લઈ રાજ્યમાં આવ્યા અને અભયસેનના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવેલું. પછી તો રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. હે દશામાં, જેવા રાજા રાણીને પડ્યા એમ વ્રત કરનાર સર્વને પડજો. જય દશામાં. મિત્રો, આવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ